આ ભાઈ હવારના પોરમાં વેલા જઈને કરી આવ્યા. ક્યાં આમ કરો તો? હા હા, જુઓ આ મતદાન કરી આવ્યા. મારો જૂનવાણી ફોટો તમે બધા જોઈ જો મમ્મી જાય છે બેન બધા જાય છે પોતે મતદાન કરી આવ્યા. હા તો આવડા અડા નારા ઉભા હોય. હા મતદાન કરી આવ્યા. મતદાન કરી આવ્યા તમે પપ્પા? પપ્પા મતદાન કરી આવ્યા. ત્રીજી સર્વિસ છે આપણે ટ્રેક્ટરની. આપણે ટ્રેક્ટર નવું લીધું ને હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને તમને બધાને થોડું ઘણું નવું લાગતું હોય છે. અને બસ હમણાં કામ એવું હાલે છે કે મારે આખું જ જોઈ લ્યો. તમે બે તમે જોઈ લ્યો, મારે આખું જોઈ લ્યો. હું બતાવું તો જો તમે બે આખું જોઈ લ્યો, હાવ લાલ સોર થઈ ગઈ છે કે 48 કલાક ખેંચું હું ને એની હિસાબે કે કામ એવું આવી ગયું છે એના માટે. તો અત્યારે જો પપ્પાની બેહી ગયા છે બધા. એટલે બસ હમણાં કેટલા આપણા 6 દિવસ થઈ ગયા. આપણે 6 દિવસથી આપણો વિડીયો નથી આવ્યો. મને એમ થાય છે કે વિડીયો નાખવો જોઈએ, પણ આવી રીતે આમ કામમાં હોય ને એની હિસાબે કાંઈ વિડીયો નખાતો નથી. બધું આવું કામ હાલ્યા રાખે છે એટલે. અને આજ જવાનું છે મતદાન કરવા બજારમાં, કે ખરેખર બધાને મતદાન કરવું જ જોઈએ. અને મતદાન જ કરવા જવાના છે આજ આખું, એટલે ઘર જવાના છે. આ ભાઈ હવારના પોરમાં વહેલા જઈને કરી આવ્યા. ક્યાં આમ કરો તો? હા હા, જુઓ આ મતદાન કરી આવ્યા. જરૂરી છે. હા મતદાન જરૂરી છે, બધાને કરવું જોઈએ. તમે હોતી કરી નાખજો, બધાને મતદાન કરવું જોઈએ. એટલે અમે જવાના છીએ બસ. હવે જવાનું છે મતદાન કરવા. મમ્મીએ ચૂંટણી કાર્ડ આપી દીધું છે. મારો જૂનવાણી ફોટો તમે બધા જોઈ લો. ત્યાં હું ભણવા જતો ને, મારા દાદા ઓફ થઈ ગયા હતા એટલે ત્યાં ટકો કરાવ્યો હતો. ત્યારનો ફોટો હે કે મારા દાદાને હું એક જ વાલો હતો, બીજા કોઈ વાલા નહોતા. એટલે બસ હવે જો જવાનું છે મતદાન કરવા. તો હમણાં થોડીક વાર પછી જાય મતદાન કરી આવી. શિવભાને ફોન કરી, શિવા કાકાને, એ આવે તો અમે બે જાહી, નકર ફેમિલી આવીને જાહી મતદાન કરવા તો જાહી. તો બસ વિડીયોમાં જ કન્ટિન્યુ બતાવી રહેજો, તમને બધાને ફૂલ મોજ આવવાની છે. હા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો નવી ચેનલ ઉપર નવા હોય તો ફેમિલી. જો હવે અમે જઈશી મતદાન કરવા. કે શિવ કાકાને ફોન તો કર્યો, પછી એ તો સવારના પોરમાં વહેલા મતદાન કરી આવ્યા છે. અને હવે અમે જઈશી તઈની, હું મમ્મી અને બેન અમે તઈની જઈશી મતદાન કરવા. તો મતદાન કરી આવી ત્યાં તમને બધું બતાવશી. કે બતાવવા દે તો તમને બધાને હે ને બતાવશે કે મતદાન આમ કરવા જઈશ. તો જો મમ્મી જાય છે અને આ બાજુ બેન તો બધા જાય છે. હું પહેલી વાર જ જાઉં છું. તો બીજી વાર જાઉં મને કે યાદ નથી. તો જો જઈશી તો મતદાન કરી આવી. ફેમિલી જો આપણે પૂગી ગયા છીએ અહીંયા નિશાળ. હા અમારી નિશાળ છે. અને નિશાળે અહીંયા મતદાન કરવાનું હોય એટલે નિશાળે જો પૂગી ગયા છીએ. અને અંદર જાય જો બતાવવા દે તો તમને બધાને બતાવીશી કે મતદાન એવી રીતે અમે કેવી રીતે કરીશી. તો આ નિશાળ છે અમારી, બહુ અસલ બની ગઈ અત્યારે. તો પેલા બહુ હતી. તો ફેમિલી જો હવે મતદાન કરીને આવી ગયા છીએ. આપણે મતદાન કરી દીધું છે. અને ત્યાં અંદર ફોન લઈ જવાનું અલાઉ નહોતું. ત્યાં બધું ના પાડી હતી કે ફોન અંદર નહીં લઈ જવાનો, ફોન બાયણે રાખી દેવાનો. એટલે ફોન બાયણે રાખી દીધો ને આપણે મતદાન કરી આવ્યા છે. ત્યાં તમને બતાવી નથી આવી ગયા અને બતાવાય નહીં એવું બધું કહેતા હોય. એટલે જો મતદાન કરી આવ્યા છે. મમ્મી હોતે મતદાન કરી આવ્યા. આ તો આવડા અડા નારા ઊભા હોય. હા મતદાન કરી આવ્યા. હા મતદાન કરી આવ્યા તમે પપ્પા? પપ્પા મતદાન કરી આવ્યા. પપ્પા હોતે મતદાન કરી આવ્યા. અને તારે મતદાન આવે
તો લઈ જવાય તો ખરી ને મને આ બેન હે ને તો કમેન્ટ કરી દો કે આ જિંદગી આ બેન લાગે કે હું લાગુ પણ હું અટણ બધાયથી મોટી છું આ બેન જિંદગી પણ લાગે આ મોટી ઈ તો ખવાય તો કોણ કહે કે નો ખવાય રેખાબેન ખાઈ છે ખરા દેખાતું નથી હે રેખાબેન કોઈ ના ને તારું નામ બોલે એક મારે બેનનું એક કમેન્ટમાં એક ભાઈ એમ લખ્યું હતું કે રેખાબેન એમ એટલે રેખાબેન નહીં હેતલબેન એનું નામ છે હેતુકાબેન અને મતદાન બધાય કરીએ એવા છે ને હવે અત્યારે આવે છે આપણે ટ્રેક્ટરની સર્વિસ એટલે સર્વિસવાળા ભાઈ આવે છે ટ્રેક્ટરનું સર્વિસ કરવાનું છે અને તમને બધાની બતાવીશ કે સર્વિસ કેવી રીતે કરે છે તો આજ સર્વિસ કરવા અત્યારે આવે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો અને હમણાં સર્વિસવાળા ભાઈ અત્યારે કીધું છે 20 મિનિટમાં આવે છે તો હવે જોઈએ 20 મિનિટમાં કઈ આવે છે આપણે જોઈએ હવે તો ફેમિલી જો હવે અત્યારે આપણે ટ્રેક્ટરની સર્વિસ કરવા આવી ગયા છે અને સર્વિસ થાય છે આ ઓઇલ છે અને ઓઇલ ને બધું બદલાવાનું છે સર્વિસ કરવાની છે થોડું ઘણું સર્વિસ થઈ જાય બધે મસ્ત ને આમ આજકાલ સર્વિસ આવી ગઈ ત્રીજી સર્વિસ છે આપણા ટ્રેક્ટરની આપણે ટ્રેક્ટર નવું લીધું ને એ દુની આપણે ત્રીજી સર્વિસ છે અને આ ત્રીજી સર્વિસ અત્યારે થાય છે તો હવે સર્વિસ કરી નાખે ફેમિલી આપણે જો બધું ફાઇનલી આપણે સર્વિસ થઈ ગઈ છે મસ્ત મજાની આવી એક ડોલ નીકળી ગઈ છે અને ઓઇલ તો એક તગારું એક ભરાણું છે એ હમણાં તમને ઘરે જઈને બધું બતાવું અંદર હમણાં જઈને અને આમાં ફિલ્ટર છે આમાં 2 ફિલ્ટર છે અને એક આ ફિલ્ટર છે એક આ ઓઇલનું ડબલું બસ જો આવું બધું મસ્ત મજાનું આમ સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ અત્યારે ટ્રેક્ટરની કાંઈ ઘટે નહીં આવી અને તમને બધાને હવે આપણે ઓઇલ તમને બધાને બતાવું ઓઇલ કેવું આવ્યું જો આટલું બધું ઓઇલ નીકળી ગયું છે ટ્રેક્ટરમાંથી કે સર્વિસ કરાવી એટલે એટલું ઓઇલ તો નીકળે છે અને સર્વિસ થઈ ગઈ છે મસ્ત મજાની ને હવે કમ્પ્લીટ તો ફેમિલી જો હવે અત્યારે હવે મારે ભૂઈ જવું છે વાગી ગયા છે 11 એટલે ખાવા ટાણે ઉઠીશ કે ઉજાગરો છે એટલે અને ટ્રેક્ટરમાં આવે છે ડ્રાઈવર એટલે મારે ભૂઈ જવાનું છે અત્યારે એટલે પપ્પા જાહે ભેગા અને સારું કરાય છે ને એવું બધું કરાવી દે અને મારે હવે ભૂઈ જવું છે કે મને આખું ભરે છે અને ઉજાગરો છે એટલે તો મારે ભૂઈ જવું છે તો હવે ભૂઈ જાઉં 2000 years later તો ફેમિલી જો હવે ખાઈ પડી ગઈ છે અને વાગી ગયા છે 7:30 અને આજ પવન વધારવી પડે જો પવન ઉપડી ગયા છે બહુ વધારે અને મમ્મીને આપણે નાના બેન એ ગયા છે બહાર ગામ અને ગા દોવાની છે કે હે ને પપ્પાય નથી અને હું ને બેન બે જ છે એટલે ગા દોવાની છે અત્યારે તો પેલા કાંઈ ને પેલા ધૂપ દે કરલો માતાજીને કે મોડું થઈ ગયું છે મારે ઉઠવામાં મોડું થઈ ગયું અત્યારે કે ઉજાગરો હતો એની હિસાબે તો પેલા માતાજીના ધૂપ દે કરી લઈ જો માતાજીના ધૂપ દે કરી નાખ્યા છે મસ્ત મજાના અને હવે અત્યારે જવાનું છે ગાદોવા કા ગૌ રે હાલો તો ગાદોવા જવાનું છે અમારા બેનના વાયર થોડા ખોલા હોય કે શોર્ટ લાગે એવી રીતે તો બસ હાલો જો ગાદોવા ભાગી ફેમિલી જો હવે બધી ગા ધોવાઈ ગઈ છે ને કમ્પ્લીટ બધી થઈ ગયું છે અને આપણે ટ્રેક્ટર હાંકવા ગયા હતા ડ્રાઈવર એટલે મારા કાકા ગયા હતા અમારા કાકા ગયા હતા અને અત્યારે હાંકીને આવી ગયા છીએ અને અત્યારે જો હવે બેન હે ને બટકા બનાવવાની છે કા બેન અમારી બેન બટકા કરવાની છે થોડાક નખરા કરે છે બસ એવું બધું છે ને હવે બસ હવે આજ તો બધું આવું જ હતું મતદાન કરવા ગયા બસ એવું હતું બધું તમને બધાને વિડીયો કેવો લાગ્યો એ ખાસ એક કમેન્ટ કરી દેજો ને એટલા દી પછી વિડીયો આવ્યો છે તો થોડોક સપોર્ટ કરજો એટલે હવે કાયમ વિડીયો આવે હું વિચાર કરું છું કાયમ વિડીયો આવવો જોઈએ પણ આમાં કામ જ એવા એટલે શું કહી કાલે 48 કલાક ખેંચું છું ને એના માટે કે હપ્તો આવી જાય હમણાં ટ્રેક્ટરનો એની હિસાબે તો બસ એટલે હવે 1 મહિનો છે 1 મહિના પછી હમણાં સોમાવું બેસી જાય ને પછી એટલે કાંઈ નહીં થાય તો હવે બસ આજનો વિડીયો બસ આવ્યો જ છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય પ્લીઝ યાર કરી દેજો બધાય તમે
સબસ્ક્રાઈબ નથી કરતા, વિડીયો જોવો છો લાઈક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા, કોમેન્ટ નથી કરતા, થોડોક તમારા ભાઈને સપોર્ટ આપો, તમારા ભાઈને થોડોક આગળ લઈ આવો. તો બસ આવી રીતના આમનું છે. તો બસ હવે હે ને મળી પાછા આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, બાય બાય.